તમારું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આગળ વાત કરીએ તો ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ધોરણ 12 ની અંદર જે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ બરાબર। અત્યારે ઘડી આપણે શું ભણ્યા કે ચેપ્ટર 1 2 3 ની અંદર આપણે ભણ્યા કે કોઈ સ્થિર વિદ્યુતભાર હોય તો બીજો સ્થિર વિદ્યુતભાર એની ઉપર બળ લગાડે કયું તો કુલમ્બ બળ, વિદ્યુત બળ, આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે। પણ એક વૈજ્ઞાનિક એવો આવ્યો ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક આવ્યો તો એને શું કર્યું કે ધોરણ 10 ની અંદર આપણે થોડો અભ્યાસ કરી ગયા છીએ ઓસ્ટેડની પ્રયોગની અંદર। શું કર્યું ખબર છે એને કે ભાઈએ એક તાર લીધો અને અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો। એક તાર લીધો અને એને શું કર્યું એક વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર કર્યો અને એની જોડે એક વિદ્યુતભાર મૂકી દીધો Q પ્લસ કે માઈનસ જે હોય ચલો માની લઈએ કે Q જેટલો વિદ્યુતભાર આને એની અંદર એની જોડે મૂક્યો તો શું થશે ચલો હવે તમે તમારી રીતે કહો ચલો અહીંયાથી વિદ્યુતભાર ગતિ કરે છે ત્યારે જ વિદ્યુત પ્રવાહ બનશે કે વિદ્યુતભાર ગતિ કરે છે એની જોડે વિદ્યુતભાર મૂક્યો શું આ બંને એકબીજાને આકર્ષે કે અપાકર્ષે શું અહીંયા કોઈ બળ લાગશે વિચારો તમે કે શું બંને વચ્ચે કોઈ બળ લાગે F = kq1 q2/r² એટલે કે કુલમ્બ બળ લાગશે તો ભાઈએ જોયું કે અહીંયા કોઈ જ બળ લાગતું નથી કે વિદ્યુતભાર m નો m જ પડ્યો રહેશે વિદ્યુતભાર m નો m જ પડ્યો રહેશે બરાબર કે જેમ ઘર જમાઈ સસરાના ઘેર પડ્યો રહે એમ આ વિદ્યુતભાર પણ ત્યાંનો ત્યાં જ પડ્યો રહે છે બરાબર। તો હવે હારું એને વિચાર્યું કે આ વિદ્યુતભાર છે અહીંયા વિદ્યુતભાર ગતિ કરે છે તો આ બંને વચ્ચે કોઈ બળ લાગતું નહીં કે નહીં આકર્ષી લાગતું કે નથી અપાકર્ષી લાગતું તો આવું કેમ તો પછી ભાઈને ખ્યાલ પડ્યો કે હા ભાઈ કે અહીંયા જે છે કે વિદ્યુતભાર અહીંયા ગતિ કરે છે વિદ્યુતભાર અહીંયા સંગ્રહ થતો નથી કે તારમાં વિદ્યુતભાર સંગ્રહ થતો નહીં તો વિદ્યુતભાર સંગ્રહ નહીં થતો તો આ જે તાર છે એ વિદ્યુત ભારિત ગણીશું નહીં વિદ્યુત ભારિત ગણીશું નહીં તો એ તારને શું ગણવામાં આવે તો તારને ગણવામાં આવે વિદ્યુત પ્રવાહ ધારિત તાર। શું બોલશું આપણે કે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ ગતિ કરતો હોય વિદ્યુત ભારિત નથી કે તેની ઉપર વિદ્યુતભાર સ્થિર ચોંટી નથી રહ્યો એમાં વિદ્યુતભાર ગતિ કરે છે તો આને બોલવામાં આવે છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર। ધ્યાન રાખજો વિદ્યુત પ્રવાહ ધારિત તાર બ્રહ્મ સત્ય છે ધ્યાન રાખજો બ્રહ્મ સત્ય છે બરાબર કે આ જે તાર જે વિદ્યુત પ્રવાહ ધારિત છે કે એની અંદર વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે વિદ્યુત ભાર સંગ્રહાયેલો નથી વિદ્યુત ભારિત નથી માટે આ બંને વચ્ચે કોઈ બળ લાગતું નથી। પણ પછી જબરજસ્ત કંટાળા ઓસ્ટેડ જબરજસ્ત કંટાળા આને ધક્કો મારી દીધો આને શું કર્યું ધક્કો માર્યો એટલે કે એની જોડે v જેટલો વેગ આવ્યો પ્રવેગિત થયો તો એના કારણે જે આ વિદ્યુતભાર છે એ આ દિશામાં ગતિ કરવા લાગ્યો બરાબર કે ધક્કો આ બાજુ માર્યો હતો પણ વિદ્યુતભાર આ દિશામાં ગતિ કર્યો પછી એનું મગજ છટક્યું હારું કે હારો જ્યાં સુધી પડ્યો હતો તો સુધી કોઈ કોમનો નહીં અને જ્યારે એને ધક્કો માર્યો જ્યારે એને ગતિ કરી ત્યારે એને શું કર્યું કે ડેવિએટ થયો કે વિદ્યુતભાર ની દિશા બદલાઈ ગઈ તો ચાલો આવું કેમ પછી ભાઈનું મગજ થંક્યું કે અહીંયા સારું વિદ્યુત બળ લાગતું નથી કયું બળ નથી લાગતું કે વિદ્યુત બળ જેને આપણે કુલમ્બ બળ બોલીએ છીએ કે વિદ્યુત બળ લાગતું નથી તો વિદ્યુત બળ સિવાયનું બીજું કોઈ બળ હોવું જોઈએ વિદ્યુત બળ સિવાયનું કોઈ બળ હોવું જોઈએ જે અહીંયા લાગુ પડે છે તો અહીંયા કયું બળ લાગુ પડે ભાઈ ચલો આપણે જોઈ લઈએ। પછી ભાઈએ એક ચુંબક લીધો કયો તો સોયાકાર ચુંબક જેને આપણે કહીએ છીએ હોકાયંત્ર તો ભાઈએ હોકાયંત્ર આની આજુબાજુ મૂક્યું કે ભાઈ જે હોકાયંત્ર લાયો તો એ હોકાયંત્ર આની જોડે લાયો તો હોકાયંત્ર જેવું આની જોડે લાયો એવું આ જે સોય છે ફરવા માંડી ગોળ બરાબર સોય એ ચોક્કસ દિશામાં ફરીને સ્થિર થઈ ગઈ તો આવું કેમ ભાઈએ પછી નિર્ણય લીધો કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર અથવા વિદ્યુત પ્રવાહ ગતિ કરતો હોય તો એ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। પછી ભાઈને થોડી મજા આવવા માંડી
પછી ભાઈ થોડી થોડી મજામાં મની એને પછી અલગ અલગ તારણો કાઢ્યા. જોઈએ કઈ રીતના તારણો કાઢ્યા. શું કીધું ભાઈએ કે ધારો, ચલો હવે આ ધ્યાન રાખજો, અહીંયા આ ચેપ્ટર ની અંદર ને આવતા ચેપ્ટર ની અંદર 5 6 7 છે, બરાબર, 4 5 6 7. તો આપણા જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં દિશાનું બહુ મહત્વ છે, કારણ કે આ કેવી રાશિ છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે, એ સદિશ રાશિ છે. એનામાં દિશાનું બહુ મહત્વ છે, બેનું મહત્વ છે, દિશાનું અને એનું મૂલ્યનું બેનું મહત્વ. તો ધ્યાન રાખજો, દિશા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણે જોઈએ કે ધારો કે એક તાર છે, આ રીતે આમ ઊભો રાખ્યો છે, બરાબર, કે આ તાર હતો એને આમ ઊભો કરી દીધો અને વિદ્યુત પ્રવાહ અંદરની દિશામાં જાય છે. ચોકડીનો મતલબ અંદરની દિશા, બરાબર, કે ચોકડીનો મતલબ શું કરીશું આપણે, ધ્યાન રાખજો, દર વખતે હું ચોકડી કરું એનો મતલબ થશે અંદરની દિશા. અને ભાઈએ હોકાયંત્ર મૂક્યું, બરાબર, ચલો વિદ્યુત પ્રવાહ અંદરની દિશામાં જાય છે અને ભાઈએ અહીંયા હોકાયંત્ર મૂક્યું. તો હોકાયંત્ર છે ને આમ વર્તુળમાં ફેરવ્યું. એને હોકાયંત્ર શું કર્યું ભાઈએ, આ રીતે વર્તુળમાં ફેરવ્યું, અલગ અલગ વર્તુળમાં અલગ અલગ રીતે આને આમ ગોળ ગોળ હોકાયંત્ર મૂક્યું. તો જે દિશામાં હોકાયંત્ર, બરાબર, ધારો કે અહીંયા મૂક્યું તો હોકાયંત્રની દિશા આ દિશામાં સ્થિર થતી હતી, અહીંયા મૂક્યું તો આ દિશામાં સ્થિર થતી હતી, અહીંયા મૂક્યું એટલે કે સ્પર્શકની દિશામાં સ્થિર થઈ જતી હતી. કે જે સોય છે એ સ્પર્શકની દિશામાં સ્થિર થઈ જતી હતી. તો ભાઈએ વિચાર્યું કે હોકાયંત્ર જેમ જેમ વર્તુળાકાર માર્ગે મૂકું છું, તારને કેન્દ્ર ગણી અને વર્તુળાકાર માર્ગે હોકાયંત્ર મૂકું છું, તો તાર જે સોય છે, ચુંબકીય સોયની દિશા એના સ્પર્શકની દિશામાં થઈ જાય છે. તો એનું કારણ શું ભાઈ? એનું કારણ એક ડોશીએ મસ્ત કારણ આપ્યું ભાઈ. કે શું કારણ આપ્યું? કે ડોશીએ કીધું કે ભાઈ ઓસ્ટ્રેલિયા એ ઓસ્ટેડ ભાઈ ઓસ્ટેડ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ તારમાં ગોળ ગોળ ઘૂમે છે, બરાબર. કે કીધું કે તારને લંબ દિશામાં, કે તાર ઉપર જતો તેને લંબ દિશામાં વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા એમને નિર્ણય લીધા, અવલોકનો કર્યા, આ કર્યું તે કર્યું. એમાં એક વૈજ્ઞાનિક આવ્યો બાયોટ-સેવર્ટ, જેને આપણે બાયો-સાવર્ટનો નિયમ બોલીએ છીએ, બાયો-સાવર્ટ કહીએ છીએ, બરાબર. કે બે વૈજ્ઞાનિકો બાયોટ અને સેવર્ટ, બાયો-સાવર્ટ, બરાબર. તો બાયો-સાવર્ટની વાત કરીએ, બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો-સાવર્ટનો નિયમ. તો જે બાયો-સાવર્ટ નામનો જે બે વૈજ્ઞાનિક છે એમને ચુંબકીય ક્ષેત્રની અંદર ઘણી બધી એવી માહિતી આપી જેના ઉપરથી આપણે ઘણા બધા સૂત્રો તારવી શકીએ છીએ, બરાબર. ચલો ધ્યાનથી જોઈએ બાયો-સાવર્ટે શું કર્યું. કે બાયો-સાવર્ટે એવું કીધું કે એક વિદ્યુત પ્રવાહધારી તારની ગોઠવણી કરી, બરાબર. અને અમને અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું કે અહીંયો આ તારના કારણે અહીંયો ચુંબકીય ક્ષેત્ર કેટલું એવું શોધવું છે, બરાબર. તો એના માટેનો પ્રયોગ કર્યો. તો એમને શું કર્યું કે ચુંબક લીધો. શું કર્યું? ચુંબક લીધો. ચલો અહીંયા હું કહું કે એક તાર છે અને અહીંયા એક ચુંબક મૂક્યો. ચલો વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે, આ એની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ગોળ ગોળ. અને અહીંયા એક ચુંબક મૂક્યો. તો ચુંબક આકર્ષાવની કે અપાકર્ષાવની, પણ જેવો ચુંબકને નજીક લઈ ગયા એની અંદર આકર્ષી બળ કે અપાકર્ષી બળ, ચુંબકીય બળ ઉત્પન્ન થયું અને ગતિ કરવા માંડ્યો ચુંબક. જેમ વધારે નજીક લઈ જતા હતા એમ વધારે બળ અનુભવાતું હતું. તો ભાઈએ નક્કી કર્યું કે જેમ જેમ તારથી કે વિદ્યુત પ્રવાહ તારથી જેમ જેમ અંતર ઘટાડું છું એમ એમ ચુંબકીય બળમાં શું થાય છે? ચુંબકીય ક્ષેત્રની અંદર વધારો. તો ભાઈએ નક્કી કર્યું કે બી એ ચુંબકીય ક્ષેત્ર એ વ્યસ્ત વર્ગના પ્રમાણમાં હશે, કે અંતરના વ્યસ્ત વર્ગના પ્રમાણની અંદર હશે. પછી શું કર્યું એમને કે ચલો આ ચુંબકને ત્યાંનું ત્યાં જ મૂક્યું
અહીંયા રાખ્યું. પહેલા વિદ્યુત પ્રવાહ I જવા દીધો, પછી 2I જવા દીધો, પછી 3I જવા દીધો, પછી 4I જવા દીધો, પછી I/2 જવા દીધો. બરાબર કે અલગ અલગ વિદ્યુત પ્રવાહ જવા દીધા એમને. બરાબર ચલો પહેલા I વિદ્યુત પ્રવાહ જે બળ જે લાગતું તે લાગતું, પછી 2I કે વિદ્યુત પ્રવાહ વધાર્યો, તો વિદ્યુત પ્રવાહ વધારે તો એના કારણે બળ થોડુંક વધારે લાગવા માંડ્યું. 3I તો વધારે બળ, પણ I/2 તો બળ ઓછું થઈ ગયું કે ચુંબકીય ક્ષેત્ર ઓછું થઈ ગયું. એનો મતલબ એમ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોવો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોવો જોઈએ. પછી એમણે તારને વાળી દીધો. શું કર્યું ભાઈ? એમને તારને વાળી દીધો. કંઈક આમ કઈ નામ વાળી દીધો. ચલો તારને, એટલે વિદ્યુત પ્રવાહ આમ જતો હશે, જેના કારણે આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના બનતું હશે. બરાબર તો એમને વિદ્યુત ભારને અહીંયા એટલે કે અહીંયા મૂક્યો ચુંબકને, પછી અહીંયા મૂક્યો ચુંબકને, પછી અહીંયા મૂક્યો ચુંબકને. બરાબર તો શું થયું કે અહીંયાથી આ અંતર ઓછું, જ્યારે અહીંયાથી આ અંતર કેવું છે? વધારે છે. બરાબર તો આ અંતર વધારે છે, તો જેમ જેમ અંતર વધશે એમ એમ ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? ઘટાડો. તો અહીંયા ખૂણા ઉપર પણ આધાર રાખે છે એવું માન્યું અમને. તો ચુંબકીય ક્ષેત્ર એ ખૂણા ઉપર પણ આધારિત છે. જેમ જેમ ખૂણો વધશે એમ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થશે. બરાબર ચલો આપણે બાયો સાવર્ટનો નિયમ જોઈએ. તો બાયો સાવર્ટે શું કર્યું? ધ્યાન રાખો. દિશા પછી વાત, દિશાની આપણે પછી વાત કરીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. ચલો બરાબર ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધ્યું કે પણ એ લોકોએ આઈડિયલ ખંડ લીધો, નાનો ખંડ લીધો કે ડીએલ ખંડ લીધો, જેની પ્રવાહની દિશા ક્યાં છે? ઉપરની દિશા છે. વિદ્યુત પ્રવાહની ઉપરની દિશા છે, તો એના માટે આઈડિયલ ખંડ એમણે નામ આપ્યું કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ આઈડિયલ. તો આઈડિયલ ના કારણે અહીંયા સ્થાન સદિશ r અંતરે ચુંબકીય ક્ષેત્ર dB કેટલું? તો સૂત્ર આપ્યું, ધ્યાન રાખજો સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. બરાબર સૂત્ર ઉપરથી જ નિયમ છે, નિયમ ઉપરથી જ સૂત્ર છે કે આઈડિયલ પ્રવાહ ખંડના કારણે r સ્થાન સદિશની સાપેક્ષે કોઈ બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π IDL ક્રોસ r કેપ બાય r નો મૂલ્યનો વર્ગ ના મુજબ અપાય છે. ફરીથી બાયો સાવર્ટે શું કીધું? ધ્યાન રાખો ફેરથી કે આઈડિયલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડના લીધે આપણે અહીંયા લખી દઉં. ચલો આઈડિયલ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને લીધે ક્યાં આગળ શોધવું છે? ચલો આના કારણે ક્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે? તો લીધે r સ્થાન સદિશ તો r સ્થાન સદિશ આગળ કયું શું છે કે બિંદુ છે કે r સ્થાન સદિશ ના કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર dB બરાબર સૂત્ર આનું આ અહીંયા મૂકી દેવાનું μ0/4π IDL ક્રોસ r કેપ બાય r નો વર્ગ મુજબ મળે છે. તો આ નિયમ છે. બરાબર કે આ નિયમ છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? તેની કન્ડિશન A. બરાબર ચલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપણે શોધી દઈશું, પણ કઈ દિશામાં મળે છે? બરાબર તો આપણે દિશા ઇમ્પોર્ટન્ટ છે, દિશા યાદ કરો. ચલો અહીંયા ધ્યાન રાખો કે dB ની જે દિશા છે એ કોની ઉપર આધારિત છે? આની ઉપર. દેખો dB ની દિશા આની ઉપર આધારિત છે, એટલે કે dB એ આ બંનેની દિશા ઉપર આધારિત છે. તો દેખો અહીંયા કઈ પ્રોડક્ટ છે? ક્રોસ પ્રોડક્ટ છે.
સદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર આપણને આવડતો હોવો જોઈએ. ચલો આને થોડુંક હજુ વિખંડિત કરીએ, એટલે આને હજુ થોડુંક આગળ સાદુરૂપ આપીએ તો એનું સાદુરૂપ શું બનશે? ચલો સાદુરૂપ એ જોઈ લઈએ અને દિશા એ જોઈ લઈએ. દિશામાં હમે को क्या चाहता है? चलो तो db બરાબર સૂત્ર શું હતું? ચલો જોઈ લઈએ કે ભાઈ બાયો અને સાવરે આપેલો નિયમ કે μ0/4 પાઈ idl ક્રોસ r કેપ બાય r નું મૂલ્યનો વર્ગ બરાબર μ0/4 પાઈ idl સદિશ ક્રોસ. હવે r કેપ ને શું કહેવાય? તો આપણને ખબર છે કે કેપ ને કહેવાય સદિશ r ભાગ્યા સદિશ r નું મૂલ્ય. આપણે આવું લખીએ છીએ સદિશ r ભાગ્યા સદિશ r નું મૂલ્ય, તો સદિશ r ભાગ્યા સદિશ r નું મૂલ્ય 1 અને એનો વર્ગ બીજો, એટલે r ના મૂલ્યનો ઘન. બરાબર. ચલો આના ઉપરથી દિશા ગોતીએ આપણે. કોના ઉપર દિશા ગોતવાનું ધ્યાન રાખો? આના ઉપરથી. બરાબર. ચલો આપણને ખબર પડવી જોઈએ કે આઈડિયલ, ધારો કે આઈડિયલ છે x દિશામાં, બરાબર, કે વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? x દિશામાં જાય છે, એટલે કે આઈડિયલ થયો આપણો, એની દિશા થઈ i કેપ, બરાબર. અને આને ગોતવો છે માર ઉપર y દિશામાં, એટલે સદિશ r થયો આપણો j કેપમાં, કે આની દિશા થઈ j કેપ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો ગણો i ક્રોસ j, કે i ક્રોસ j બરાબર સૂત્ર શું છે આપણું? i ક્રોસ j, તો i ક્રોસ j બરાબર k કેપ આવવું જોઈએ, બરાબર. કે i ક્રોસ j, તો k કેપ ક્યાં? કે z દિશા ક્યાં છે? તો બહારની દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવતું હશે, આમ બહાર આવતું હશે. અને અહીંયા કીધું હોત તો નીચે કયું? -j, તો i ક્રોસ -j બરાબર શું? -k. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં જતું હશે? અંદરની દિશામાં, અને અહીંયા બહારની દિશામાં આવતું હશે. તો એનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઘૂમતું હશે? અહીંયાથી આમ આ રીતના ઘૂમતું હશે ચુંબકીય ક્ષેત્ર, કે અહીંયાથી બહાર આવે છે અને અહીંયાથી અંદર જાય છે, બરાબર. આ રીતના આખું ચુંબકીય ક્ષેત્ર ઘૂમતું હોવું જોઈએ. ક્લિયર? ખબર પડી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના છે? હવે આને થોડોક આપણે પામ રૂલ ધ્યાન રાખજો. અહીંયા જમણા હાથના ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ કરવાનો છે? જમણા હાથનો જ ઉપયોગ થશે, ડાબા હાથનો ઉપયોગ કરવાનો નથી. ડાબા હાથનો ઉપયોગ તમે ઘેર જ્યાં કરવો હોય ત્યાં કરજો, પણ અહીંયા જમણા હાથનો જ ઉપયોગ કરશું, બરાબર. ડાબા હાથનો ઉપયોગ કરશું નહીં. જ્યાં કરવો હોય ત્યાં કરજો. ડાબા હાથનો ઉપયોગ તમારે ઘેર, અહીંયા જમણા હાથનો ઉપયોગ કરવાનો, બરાબર. ચલો જમણા હાથનો ઉપયોગ કરીએ તો ચલો જોઈએ અહીંયા ધ્યાન રાખજો શું કીધું છે. તો સૌથી આગળ કોણ છે? તો આઈડિયલ છે. ધ્યાન રાખ. તો આઈડિયલ હોય એ દિશામાં આપણે શું કરવાનું છે? એ દિશામાં આપણે શું કરવાનું છે? એ દિશામાં આપણે કરવાનું છે આંગળીઓ લંબાવવાની છે. એ દિશામાં શું કરવાનું છે? આમ તો જનરલી પામ રૂલ એવું કહે છે જે દિશામાં આઈડિયલ હોય એ દિશામાં શું કરો? અંગૂઠો કરો. ચલો આઈડિયલ ક્યાં છે? આ બાજુ અંગૂઠો કર્યો. કઈ બાજુ શોધવાનું છે? તો r કેપ. r કેપ, તો r કેપ અહીંયા ક્યાં છે? ઉપરની બાજુ, તો ઉપરની બાજુ, બરાબર. તો ઉપરની બાજુ. પામ એટલે કે આ જે હથેળી છે કઈ બાજુ? બહારની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. સેમ ટુ સેમ નીચે આઈડિયલ ની નીચે r. જો તમારે એવું ના કરવું હોય તો તમે શું કરી શકો? ધ્યાન રાખો. આઈડિયલ ક્યાં છે? આ બાજુ. આપણે જે ક્રોસ પ્રોડક્ટમાં વાપરતા હતા એમવીએ સિમ્પલ રીત, કશું વધારે નથી, બરાબર. આઈડિયલ ક્રોસ r ઉપર છે, r ની દિશા આઈડિયલ ક્રોસ r ઉપર છે. અંગૂઠો ક્યાં આવ્યો? આ બાજુ આવ્યો. જ્યારે નીચે આઈડિયલ ક્રોસ r અંગૂઠો અંદરની બાજુ, તો અહીંયા અંદરની બાજુ આવશે, બરાબર. ચલો તો થોડુંક અંદર જઈએ આપણે. હજુ આમાં સિમ્પ્લિફિકેશન કરવું છે તો શું સિમ્પ્લિફિકેશન થશે? અહીંયા cos થીટા સોરી ક્રોસ કાઢ નાખો તો સૂત્ર થશે dB બરાબર μ0/4 પાઈ IDL r sin થીટા બાય r નો ઘન. એકાર એકાર કેન્સલ, માટે સૂત્ર આવું થશે dB બરાબર μ0/4 પાઈ IDL sin થીટા બાય r સ્ક્વેર. હવે થોડી દિશાની આપણે માહિતી મેળવી લઈએ. ચલો
મને દિશા બહુ ઓછી આવડે છે. નોર્થ, સાઉથ, ઈસ્ટ ઓર વેસ્ટ. બરાબર ને? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. પૂર્વ અને પશ્ચિમ. ચાલો જોઈએ. ધારો કે આઈડિયલ બહારની દિશામાં છે. વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્રમાં નીચે શોધવું છે. અહીંયા આગળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે dB. તો ક્યાં જશે? ચલો આપણે કરીએ. આઈડિયલ બહારની દિશા, બહાર કે અંદર દિશા. તો આઈડિયલ અંદર દિશામાં ક્યાં શોધો? નીચે. તો નીચેની દિશામાં કરીએ તો આ કઈ બાજુ આવ્યું? હથેળી કઈ બાજુ આવી? આંગળીઓ કઈ બાજુ વળે છે? તો આ કઈ બાજુ વળે છે? મારી દિશામાં વળે છે, એટલે કે વેસ્ટમાં વળે છે. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે. આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર. ચલો એવું ને એવું અહીંયા કોઈ બહારની દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. આઈડિયલ બહારની દિશામાં છે અને આ બાજુ શોધવું છે તમારે. આ બાજુ છે. તો આઈડિયલ કઈ બાજુ? બહારની દિશામાં. અને તમારે આ બાજુ શોધવું છે તો આંગળીઓ કઈ બાજુ વળે છે? ઉપરની દિશામાં. પણ આમ જોઈએ આપણે તો આંગળીઓ કઈ બાજુ વળે છે? આ બાજુ. લંબ હોવું જોઈએ. ધ્યાન રાખો, ત્રણે ત્રણ લંબ હોવું જોઈએ. આઈડિયલ, R અને DB ત્રણે ત્રણ એકબીજાને લંબ હશે. બરાબર. તો આ દિશામાં DB, નોર્થ વેસ્ટમાં, નોર્થ ઈસ્ટમાં. બરાબર. તો આ હતું એની વાત. હવે આના થોડાક જોઈ લઈએ. ચલો શું છે એક્ઝેક્ટલી. ચલો તો અહીંયા શું છે ધ્યાન રાખો. તો μ0 શું છે? પહેલી વસ્તુ μ0 શું છે? μ0 જે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી યાદ રાખો. પરમિટિવિટી હે ને, એ ક્યાં આવતી હતી? વિદ્યુત ક્ષેત્રમાં. જ્યારે અહીંયા આવશે પરમિબિલિટી. પરમિબિલિટી. બરાબર. પરમિબિલિટી જેને બોલાય છે. તો પરમિબિલિટી શું છે? જેનું સૂત્ર છે 4 π ગુણ્યા 10 ની -7 ઘાત. જેનું સૂત્ર શું છે? સોરી, જેની કિંમત ઓલરેડી યાદ રાખો. આની કિંમત હતી નક્કી 8.85. 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. એકમ શું આવતો તો યાદ કરો. આનો એકમ શું આવતો તો? આનો એકમ શું આવતો તો? ટીચર શું આવતો તો? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર આનો એકમ હતો. ચલો આના એકમની વાત કરો તો એના માટે મારે સૌથી પહેલા આના એકમની ખબર પડવી જોઈએ. તો આનો એકમ છે ટેસ્લા. એનો એકમ શું છે? ટેસ્લા છે. બરાબર. તબલા બબલા ટેસ્લા. તો આનો એકમ છે ટેસ્લા અને એનો બીજો એકમ છે નાનો એકમ છે. જેમ ન્યૂટનનો એકમ શું છે? ન્યૂટનના નાનો એકમ શું છે? તો ન્યૂટનનો નાનો એકમ છે ડાયન. 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન. અને 1 ડાયન બરાબર 10 ની -5 ઘાત ન્યૂટન. તો એમ આનો પણ એકમ છે કે 1 ટેસ્લા બરાબર 10 ની 4 ઘાત ગોસ અને 1 ગોસ બરાબર 10 ની -4 ઘાત ટેસ્લા. આનો એકમ છે. તો આનો એકમ શું બનશે? ચલો આનો એકમ મારે બનાવવો છે. તો આ ટેસ્લા, આ બે જશે નીચે અને આ આવશે ઉપર, એટલે કે ટેસ્લા મીટર પર એમ્પિયર. આનો એકમ છે ટેસ્લા મીટર પર એમ્પિયર કે μ0 નો એકમ છે અથવા તો પરમિબિલિટી નો એકમ છે ટેસ્લા મીટર પર एम्पियर। હવે इसका પારિમાણિક સૂત્ર તો બનાવવા હાવ ઈઝી છે। इसका પારિમાણિક સૂત્ર તો બનાવતા આવડતા જ હોવા જોઈએ। હા, પણ એના માટે ટેસ્લાનું પારિમાણિક સૂત્ર કોણ બનાવી આપશે? This is ટેસ્લા का પારિમાણિક સૂત્ર કોણ બનાવી આપશે એ આપણે થોડુંક આગળ જોઈએ। આગળ એક સૂત્ર આવે છે જેની અંદર તમને ટેસ્લાનું પારિમાણિક સૂત્ર મળી જશે અને ટેસ્લાની કિંમત અહીંયા મૂકશો તો તમને કોની કિંમત મળશે? μ0 નું પારિમાણિક સૂત્ર પણ મળી જશે। એ આપણે આગળ થોડી રાહ જુઓ, ખાલી થોડી વધારે રાહ નહીં જોડાવું, બરાબર? એ બળમાં આવશે, બળની ઉપરથી આપણે સૂત્ર, ભાઈ બળનું સૂત્ર યાદ છે? બળનું પારિમાણિક સૂત્ર 112 m1 l1 t -